નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે કેન્સર એ ભારતની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એક સમય એવો હતો કે કેન્સર એ સૌથી વધારે પંજાબની અંદર જોવા મળતો હતો અને આજે પંજાબ કરતાં પણ ગુજરાતની અંદર કેન્સરે માજા મૂકી છે એમ કહી શકાય, કારણ કે ગુજરાતમાં એટલા બધા કેન્સરના દર્દીઓ જોવા મળે છે। તમે ગૂગલમાં સર્ચ કરશો તો સૌથી વધારે કેન્સરના દર્દીઓ ભારતની અંદર ગુજરાતમાં જોવા મળે છે। તો કેન્સર થવાના મુખ્ય કારણો છે એની અંદર સૌથી મહત્ત્વનું પરિબળ છે। તમને નવાઈ લાગશે કે આ પરિબળ પણ કેન્સર થવામાં જવાબદાર છે। જી હા મિત્રો, મેં બે એવા વ્યક્તિ ઉપર રિસર્ચ કર્યો કે જેઓ બહારનું ખાતા નહોતા, દાબેલી, વડાપાઉં, પંજાબી કે કોઈ પણ વસ્તુ બહારની ખાતા નહોતા, છતાં એમને કેન્સર ડિટેક્ટ થયું અને અત્યારે હાલ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે। આમ તો હવા, પાણી અને ખોરાક મુખ્ય જવાબદાર છે, પણ હવા, પાણી, ખોરાક સિવાય એક મહત્ત્વનું પરિબળ છે અને એ પરિબળ તમે જો તમારા જીવનમાંથી દૂર નહીં કરો તો એ પરિબળના કારણે આપણે પણ ક્યાંક કેન્સરનો ભોગ બની ના શકીએ। એની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। સાસુ અને વહુ વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ અને નિયમિત ઝઘડા થવા માંડ્યા 1.5-2 વર્ષ 2.5 વર્ષ સુધી। તો પહેલાં એમનો દીકરો તો બહાર રહેતો હતો, ફોરેન। તો આ ઘટના રાજકોટની છે અને દીકરો અને દીકરાની વહુ જ્યારથી એમને જોડે રહેવા આવ્યા ત્યારથી એમના દીકરાની વહુ રાત્રે પાણીપુરી બનાવી તો સાસુ અને સસરા ઉંમરલાયક છે, 70 વર્ષથી પણ ઉપરની ઉંમર છે, તો એમને પણ પાણીપુરી ખાવા મજબૂર કરતા, એમના માટે ખીચડી બનાવતા નહીં અને દરરોજ સારી સારી વાનગીઓ એમને બનાવતા અને એમને ખાવા માટે મજબૂર કરતા। અને એ સિવાય એમની સાસુને વારંવાર એ કચરા પોતું કરવાનું કહી દેતા, વાસણ ઉટકવાનું કહેતા। આમ ઘરનું કામ મોટાભાગનું 80-90% જેટલું કામ એમની સાસુ પાસે કરાવતા હતા। સાસુ અને વહુનો ઝઘડા થવાથી એ વહુ રિસાઈ અને 1 થી 1.5 વર્ષ તો એમના પિયર જતી રહી। એમને વહુ અને સાસુ વચ્ચે ઝઘડા થતાં એ આજુબાજુને આડોશી પાડોશીને કહી અને કહેતા એ રોતા હતા। એમની દીકરીને જ્યારે ફોન કરે તો દીકરીને પણ ફોનની અંદર રોતા હતા। આમ ધીરે ધીરે 2-2.5 વર્ષ સુધી આ પ્રોસેસ ચાલી તો એ સતત એમની ઊંઘ ઉડી જઈ, એમને સતત એ ટેન્શન, એ ચિંતા સતાવા લાગી અને એના કારણે એમને ઊંઘ રાત્રે આવતી ન હતી અને આખી રાત એ વિચારો જ કરતા હતા। એમની દીકરીને ફોન કરે તો પણ રોવા લાગતા અને આ વેદના એમની દીકરીને કહેતા। કોઈ નજીકના સંબંધી આવે તો પણ એમની સાથે આ વાત કરતાં તેઓ રડી પડતા અને સતત ટેન્શનમાં રહેતા, સતત વિચારો જ કરતા હતા કે હું કદાચ મરી જઈશ તો મારા ઘરવાળાનું એટલે કે દાદાનું શું થશે, આ વહુ એમને પણ હેરાન કરશે, અથવા અમે મરી જઈશું તો અમારા છોકરાને વહુ ગોઠતી નથી તો એ એને પણ હેરાન કરશે, વારંવાર રિસાઈને જતી રહે છે। આમ સતત ચિંતા કરતા હતા અને એ ચિંતામાં એમનું શરીર ધીમે ધીમે દુબળું થવા લાગ્યું, એમની ઊંઘ ઉડી જઈ। એમને એવું કહ્યું કે રાત્રે ઊંઘ પણ એમને આવતી નથી, આખી રાત વિચાર આવે, બપોરે ઊંઘે તો બપોરે પણ વિચાર આવે। આમ સતત ટેન્શન એમને મગજ ઉપર લઈ લીધું અને આ તણાવ, આ ટેન્શનના લીધે એમના શરીરની ઇમ્યુનિટી વીક પડી અને આયુર્વેદ પણ કહે છે ને ડૉક્ટરને પણ પૂછવો તો પૂછી જોજો કે આપણે સતત ચિંતા કરીએ, સતત ટેન્શન કરીએ તો આપણા શરીરની ઇમ્યુનિટી છે એ ડાઉન થાય છે, આપણા હોર્મોન્સ છે એ ઇનબેલેન્સ થાય છે અને હોર્મોન્સ ઇનબેલેન્સ થાય એટલે આપણા શરીરની ઇમ્યુનિટી ડાઉન થાય છે અને શરીરની ઇમ્યુનિટી ડાઉન થાય ત્યારે શરીરની અંદર રહેલી જે નેગેટિવ ઉર્જા છે, જે ખરાબ સેલ છે, જે ખરાબ બેક્ટેરિયા છે એ એક્ટિવ થાય છે અને જ્યારે ખરાબ બેક્ટેરિયા એક્ટિવ થાય છે, ઇમ્યુનિટી ડાઉન થાય છે, ત્યારે એ ખરાબ બેક્ટેરિયા ગમે તે એક જગ્યાએ શરીરમાં ભેગા થાય છે અને શરીરની અંદર રહેલા કોઈપણ એક ઓર્ગન્સને એ ડેમેજ કરવાનું કામ કરે છે અને એના લીધે કદાચ કેન્સરનો જન્મ થઈ શકે છે આપણા શરીરમાં। આવા 2 બહેનોના કિસ્સા મેં જોયા। બંને બહેનો એ સતત ટેન્શન, સતત ચિંતા, નેગેટિવ વિચારો જ આવતા હતા અને એના કારણે પણ સતત ચિંતા કરતા હતા, સતત ટેન્શનમાં રહેતા હતા। આડોશી પાડોશીની ચિંતા, સોસાયટીની ચિંતા, સગાવાલાની ચિંતા, ઘરની ચિંતા, આમ સતત દરેકની ચિંતા કરતા હતા અને એમાંથી એમને ધીમે ધીમે શરીરની ઇમ્યુનિટી ડાઉન થાય છે અને શરીરની અંદર રહેલા ખરાબ સેલ છે, ખરાબ બેક્ટેરિયા છે એ એક્ટિવ થાય છે, ત્યારે શરીરની અંદર ગમે તે પ્રકારની બીમારી આવવાની શક્યતાઓ વધી જાય છે। તો એમને બહારનું નહોતા ખાતા પણ સતત ચિંતા, સતત તણાવ, સતત ટેન્શનમાં રહેવાના કારણે
એમને આજે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. તો આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી મારે વિનંતી કરવાની છે, આપણે ટેન્શનમાં ના રહેવું જોઈએ. શક્ય હોય ત્યાંથી ધીમે ધીમે ટેન્શન ઓછું કરવું જોઈએ અને મોજમાં જ રહેવું જોઈએ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ટેન્શન ફ્રી આપણે જો રહીશું તો ટેન્શનના કારણે જેટલી પણ બીમારીઓ આવવાની શક્યતાઓ વધી જાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું. તો મેં 2 બહેનો ઉપર રિસર્ચ કર્યું અને બંનેમાં એ બહારનો ખોરાક નહોતા ખાતા, પણ સતત ટેન્શનના કારણે એમની ઊંઘ હરામ થઈ ગઈ હતી, ઊંઘ આવતી નથી અને એમના કારણે એમને કેન્સર ડિટેક્ટ થયું અને અત્યારે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે. તો હવા પાણી અને ખોરાક સિવાય આ ટેન્શન, જે ચિંતા, જે ભય, ચિંતા આપણે જે સતત કરીએ છીએ, જે ટેન્શન લઈએ છીએ, એ ટેન્શન જો આપણે ઓછું કરી દઈશું તો આપણે આવી ભયંકર બીમારીથી બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.